અધ્યાય 3 શ્લોક 17 પરંતુ જે વ્યક્તિ ફક્ત એના દૈવી અસ્તિત્વ એટલે આત્મામાં જ આનંદ માંડે છે, આત્માથી જ સંતુષ્ટ રહે છે, આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તેના માટે ખરેખર કંઈ કરવાનું બાકી નથી. આ શ્લોકનો અર્થ ખૂબ જ ઊંડો છે. સંતોષ અને તૃપ્તિ એ જીવન રથના બે પૈડા છે. વ્યક્તિ હંમેશા સારોમાં સારો સંતોષ મેળવવા અને તૃપ્તિના નજીક પહોંચવા માટે પોતાનું કર્મ કર્યા કરે છે, અને આ માટે તે બાહ્ય જગતમાં કમાવવા, બચાવવા, વધારવા અને ખર્ચ કરવા માટે જીવનભર કર્મ કરતો રહે છે. તેનાથી વિપરીત એક સંપૂર્ણ વ્યક્તિ જેણે પોતાના આત્માને સાકાર કર્યો છે, તે સંપૂર્ણપણે તૃપ્ત રહે છે. અંતહીન આત્માની અનુભૂતિ થવાનો અર્થ છે કે જીવ એની ઉત્ક્રાંતિની પૂર્ણતા પર પહોંચી ગયો છે. તે વ્યક્તિનો આનંદ સંપૂર્ણપણે એનું અનંત દૈવી અસ્તિત્વમાં જ રહે છે, જે આપણા બધામાં છુપાયેલા ભગવાન છે. જ્યારે વ્યક્તિના હૃદયમાં સંતોષ અને તૃપ્તિ આવી છે, ત્યાં તે હૃદયમાં ઈચ્છા બિલકુલ ઉત્પન્ન થઈ શકતી નથી, અને જ્યારે વ્યક્તિના મનમાં કોઈ સ્વાર્થી ઈચ્છાઓ નથી હોતી, ત્યાં કોઈ સ્વાર્થી કાર્ય થઈ શકતું નથી. આમ તેના માટે કાર્યના પરિણામોની ચિંતા અને વિચાર શક્ય જ નહીં હોય. નિસ્વાર્થ કર્મ દ્વારા આ વ્યક્તિ વધતી જતી આંતરિક શાંતિ મેળવે છે, અને જ્યારે આવા એકલ નિર્ભર મનને ધ્યાનના આસન પર કાર્ય કરવા માટે લાવવામાં આવે, ત્યારે ધ્યાન કરનારને તેના મર્યાદિત ભૌતિક અહંકારને પાર કરવાનો અનુભવ મુશ્કેલી વગર થાય છે. આવા સંપૂર્ણ વ્યક્તિ માટે કાર્ય એ પોતાને શુદ્ધ કરવાની તાલીમ નથી, પરંતુ તે તેના પોતાના ભગવાન સાક્ષાત્કારની પરિપૂર્ણતા છે. તે વ્યક્તિ તેના આનંદ માટે કોઈ ઇન્દ્રિયાર્થો મેળવવા માંગતો નથી, કારણ કે તે હંમેશા તેના સાચા સ્વરૂપના આનંદમાં જ રહે છે. જ્યારે આપણે અનુભવીએ છીએ કે આપણે અનંત આત્મા છીએ, જે બાહ્ય વિશ્વના તમામ ઇન્દ્રિયાર્થો કરતાં ઘણો શ્રેષ્ઠ છે, જ્યારે તે જ્ઞાન આવે છે અને ત્યારે આપણને આ અનુભૂતિ થાય છે. તેથી આવા વ્યક્તિ માટે ભગવાન કહે છે કે તે કાર્ય કરે છે કે પછી નથી કરતો, તે સેવા કરે છે કે નથી કરતો, તેનાથી કોઈ ફરક પડતો નથી. તે સંપૂર્ણપણે મુક્ત રહે છે અને બાકીની માનવતા માટે આશીર્વાદ બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ અનંત આત્માનો અનુભવ કરે છે, ત્યારે તે સમાજનું ભલું કરે છે, એક ફરજ તરીકે નહીં, અથવા સામાજિક મજબૂરીથી પણ નહીં, પરંતુ પ્રેમ અને સેવાના સ્વયંભૂ પ્રવાહ તરીકે, કારણ કે તે પૃથ્વી પર ભગવાન જેવું જીવન જીવે છે. તૈત્રીય ઉપનિષદમાં ઉલ્લેખ છે કે તમામ પ્રકારના માનવના સુખો આત્માનંદના સામે ફક્ત એક કણ જેટલા છે.